વિપુલ ચૌધરીની મુશ્કેલી વધી શકે છે। બોનસ પગાર કૌભાંડમાં તપાસની વચ્ચે પાસપોર્ટ મામલે પણ વિપુલ ચૌધરીની તપાસ થશે। આરોપ છે કે કોર્ટને ગેરમાર્ગે દોરી વિપુલ ચૌધરી વિદેશ પ્રવાસ માટે ગયા હતા। તો જૈનમ ગ્રુપ અને જ્વેલર્સમાં પણ રોકાણ મામલે નેશનલ એજન્સીઓ પણ તપાસ કરી રહી છે। આ સાથે દૂધસાગર ડેરીમાં 1930 કર્મચારીના બેંક એકાઉન્ટની પણ તપાસ શરૂ કરવામાં આવી। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા હારૂન નાકુરી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। તેમની સાથે સંપર્ક કરવાની કોશિશ કરીશું, પરંતુ આપને જણાવી દઈએ કે વિપુલ ચૌધરીની વધુ એક મુશ્કેલી વધી શકે છે અને પાસપોર્ટ મામલે પણ તેમની તપાસ થશે। તો આ સાથે જ કોર્ટને ગેરમાર્ગે દોરી વિપુલ ચૌધરી વિદેશ પ્રવાસ કર્યો હતો। તેમણે જૈનમ ગ્રુપ અને જ્વેલર્સમાં રોકાણ મામલે નેશનલ એજન્સીઓ પણ તપાસ કરી રહી છે અને એવામાં હવે પાસપોર્ટ મામલે પણ તપાસ થશે। દૂધસાગર ડેરીમાં 1930 કર્મચારીઓના બેંક એકાઉન્ટની પણ તપાસ શરૂ કરવામાં આવી છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા હારૂન નાકુરી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। હારૂન, કયા પ્રકારની તપાસ થનાર? જી, જે રીતે વિપુલ ચૌધરીનો જી હારૂન, જે રીતે વિપુલ ચૌધરીનો હાલમાં તપાસ ચાલુ છે તેવામાં તેમની મુશ્કેલી વધી શકે છે, કારણ કે જે રીતે પગાર બોનસ કાંડમાં તપાસ શરૂ કરી ત્યારબાદ નવો ખુલાસો થયો કે જે વિદેશ પ્રવાસ કર્યો હતો અને પાસપોર્ટ કાંડમાં પણ તપાસ થઈ શકે છે। અન્ય જે જ્વેલર્સ એજન્સી છે તેની પણ એજન્સી તપાસ કરી રહી છે। કહી શકાય જે રીતે વિપુલ ચૌધરીના એક પછી એક કેસોના તપાસમાં વધુ ઉમેરો થયો છે, તેને લઈને હવે વિપુલ ચૌધરીની મુશ્કેલી વધી શકે છે। બીજી તરફ વિપુલ ચૌધરીના જે મામલો છે તેમાં હાલમાં શેરી ક્રાઇમ જે રીતે બોગસ જે કાંડ છે, જે પગાર કાંડ, તેને લઈને પણ તપાસ કરી રહી છે। આ સમગ્ર મામલે હાલ વિપુલ ચૌધરીની મુશ્કેલી વધી શકે છે। આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો હવે પાસપોર્ટના મામલે પણ વિપુલ ચૌધરીની પૂછપરછ થશે, તપાસ હાથ ધરવામાં આવશે।